નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું કારેલીબાગ વિસ્તારમાં કાર ચાલકે અનેક લોકોને કચેરી નાખવાનો પ્રયાસ કર્યો। એક મહિલાનું મૃત્યુ થતાં એક બાળક આઇસોલેશનમાં છે। શું તે કોઈ ટ્રેન કર્યું હતું કે કોઈ નશો કર્યો હતો તે તપાસનો વિષય છે, પણ 5 થી 6 વિકલ્પને 5 થી 6 લોકોને ઈજા પહોંચી છે। એક સિરિયસ છે, એકનું મૃત્યુ થઈ ગયું। પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું પોલીસ તંત્ર કેવી કાર્યવાહી કરે છે તે જ સમજમાં નથી આવતી। પબ્લિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું 11 વાગ્યા પછી લારી ગલ્લા આવા નબીરાઓને ચેકપોસ્ટ પોઈન્ટ લગાવવા જોઈએ। પબ્લિકની માંગ છે આવા નબીરાઓ રખડતા હોય, નશાની હાલતમાં દૂધ થઈ ઓડી મર્સિડીઝ ગાડી લઈ બનાવતા હોય, સ્ટેન્ડ કરતા હોય, શું પોલીસ ક્યારે જાગશે? અનેક જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે, કેમ પોલીસ એક્શન નથી લેતી? શું મૃત્યુ થયા પછી એક્શન લેશે? હાઈવે પર અનેક કિશોરો વાહન ફરે છે અને વહીવટ જ કરતા હોય છે। શું પોલીસ તંત્ર ક્યારે જાગશે એ જોવાનું રહેશે। સિટીમાં હાઈવે પર ચેકપોસ્ટ છે, ચેક નાકા છે, વાહન ચેકિંગ ક્યારે કરશે? 2 દિવસ 3 દિવસ કરે છે, પછી જેમ હતું એમ જ પબ્લિકની માંગ છે। અનેકવાર વાહન ચેકિંગ કરવામાં અનેકવાર અકસ્માત થાય છે। પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી અને તો કોઈની તાકાત નથી કે ડ્રિંકના શો કે કોઈ બી વસ્તુ નશા પ્રવૃત્તિઓ કંઈ પણ કરે। શા માટે પોલીસ તંત્ર એક્શન કેમ નથી લેતું એ સમાજમાં નથી આવતું। કરવામાં આવશે। સાથે સાથે જે વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે બનાવમાં, એમના તપાસના ભાગરૂપે મલ્ટિપલ ટીમ્સ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે। આ ક્યાંથી સ્ટાર્ટ કરી અને એમના સાથે અન્ય કયો વ્યક્તિઓ હતા અને વ્હીકલ આ એક્સિડન્ટ માટે કારણો શું હોઈ શકે અને જે રીતે ઘટનાક્રમ બન્યું છે આ અંગે સમગ્ર વિગતવારનું તપાસ થશે અને જે આરોપી વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં જે કંઈ સાયન્ટિફિક, ઓરલ, આઈ વિટનેસ એકાઉન્ટ, સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પુરાવો છે આ બધા એકત્રિત કરવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનના અને શહેરના ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીના ટીમો, મલ્ટિપલ ટીમ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીમાં જોડાયેલા છે। સર, કયા પ્રકારનો કોઈ નશો કરેલો એવું કશું બહાર આવ્યું અને ક્યાં કરીને આવ્યા, ક્યાંથી આવ્યા કંઈ? અત્યારે આપણે પ્રથમ દ્રષ્ટિએ એમના ઉમા ક્રોસ રોડથી એમને જર્ની નીકળ્યા હતા અને અહીંયા આ બનાવ બન્યું છે, પરંતુ આ એક મેડિકલ ઇન્વેસ્ટિગેશન પછી આપણે તથ્ય બહાર આવે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ આપણે હું સ્ટેટમેન્ટ ચોક્કસ ના કરી શકીએ કેમ કે ઇન્વેસ્ટિગેશન વસ્તુ છે। અત્યારે મેડિકલ એક્ઝામિનેશન એમનું ચાલુ રહ્યું છે। સર, આવા ડ્રગ કીટનો ઉપયોગ કરે છે એમના ટેસ્ટિંગ માટે? અત્યારે આ એક વિદ્યાર્થી MS યુનિવર્સિટીના છે, એક પારોલ યુનિવર્સિટીના છે અને મેડિકલ એક્ઝામિનેશન પછી કે આલ્કોહોલ ઓર એની અધર ઇન્ટોક્સિકેટિંગ સબસ્ટન્સનું આપણા કન્ઝમ્પશન કે ઇન્ફ્લુઅન્સ હેઠળ હોય આ આપણે જાણવા મળશે। કારેલીબાગ આમ્રપાલી ઓફિસની પાસે રોડ ઉપર આ બનાવ બન્યો છે, જેમાં 4 વ્હીલર ગાડી દ્વારા 2 વ્હીલરને ટક્કર મારી એક્સિડન્ટ થયેલો છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બાકીના 3 ઇન્જર્ડ અત્યારે હાલમાં ઇન્ફોર્મેશન આવી રહી છે, આગળની તપાસ ચાલી રહી છે। એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે જગ્યા પરથી અને સાથે જ એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે, એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે।